નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। જો મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। વાત કરીએ તો મિત્રો ભર શિયાળામાં ગુજરાતમાં પડી શકે છે વરસાદ। માવઠાની આગાહી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે। વધુમાં જાણીએ તો ફેગલ વાવાઝોડાએ તમિલનાડુ પુડુચેરીમાં ભારે તબાહી મચાવી છે। હાલ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર થઈ નથી। જો કે મિત્રો માનવામાં આવી રહ્યું છે કે 4 થી 6 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। અનેક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતાઓ રહેલી છે। અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પણ જોવા મળી શકે છે। ફેગલ વાવાઝોડાની ગુજરાત પર કઈ રીતે અસર થશે તેના વિશે વધુમાં જાણીએ તો ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। ડિસેમ્બર મહિનો આવી ગયો છે, છતાં જોઈએ તેવી ઠંડી પણ પડી રહી નથી। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે સાથે માવઠાના અને વાવાઝોડાની આગાહી આપતા ગુજરાતવાસીઓના શ્વાસ અદ્ધર કરી દીધા છે। વાત કરીએ તો અંબાલાલ પટેલે ફેગલ વાવાઝોડાની ગુજરાત પર કઈ રીતે અસર થશે તે અંગેની મિત્રો મોટી આગાહી કરી છે। તેના વિશે વધુમાં જાણીએ તો તમિલનાડુ પુડુચેરીમાં ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે। ફેગલની અસર અરબી સમુદ્રમાં આવવાની શક્યતાઓ રહેલી છે, જેના કારણે 4 થી 8 ડિસેમ્બરમાં એક ડિપ્રેશન સક્રિય થાય તેવી શક્યતાઓ છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થશે, જેનો માર્ગ ઓમાન અથવા તો સોમાલિયા તરફનો રહેશે। તો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ ડિપ્રેશનના કારણે ભેજના લીધે અને વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય તેમજ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। ક્યાંક છાંટા થવાની પણ શક્યતાઓ રહેલી છે। ગુજરાતના ભાગોમાં 4-5 ડિસેમ્બર સુધી વાદળો આવી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈક ભાગોમાં હળવા છાંટા થઈ શકે છે અને વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદના છાંટા જોવા મળી શકે છે। ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધારો થવાની શક્યતાઓ રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 14 થી લઈને 15 ડિગ્રી સુધી રહી શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ રહેલી છે। અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું છે કે વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસરો જણાશે। 14 થી 18 ડિસેમ્બરના રોજ બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેશે, જેની દક્ષિણ પૂર્વ તટ પર અસર જોવા મળી શકે છે। આ સાથે મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે તાપમાન સામાન્ય અથવા તો સામાન્ય કરતાં ઉપર રહી શકે છે, પરંતુ બંગાળની ખાડીના ભેજ અને અરબી સમુદ્રનો ભેજ આવવાના કારણે 4 થી 8 ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે।